રાજકોટમાં આરોગ્ય અધિકારીઓને શ્વાન ગણવા આદેશ કરાયો। ગાંધીનગરથી આદેશ છૂટ્યા બાદ રાજકોટનું તંત્ર હરકતમાં આવ્યું। આરોગ્ય કમિશનરના આદેશ બાદ રાજકોટમાં પ્રશાસન આવ્યું એક્શનમાં। જિલ્લા હોસ્પિટલ 55 આરોગ્ય કેન્દ્ર પાસે શ્વાનના આંકડા માંગવામાં આવ્યા છે। 12 કમ્યુનિટી હેલ્થ સેન્ટર અને 5 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પાસે પણ માહિતી માંગવામાં આવી। હોસ્પિટલ કેમ્પસમાં રખડતા શ્વાનના આંકડાઓ માંગવામાં આવ્યા છે। આરોગ્ય કમિશનર દ્વારા ગુજરાતની અંદર આવેલા તમામ હેલ્થ સેન્ટરો હોસ્પિટલોના જે મેદાનો છે તેમાં કેટલા શ્વાનો રખડી રહ્યા છે, કેટલા શ્વાનનો આતંક છે તેને લઈને વિગતો છે તે માંગવામાં આવી છે અને તેને જ લઈને રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા રાજકોટ જિલ્લાના તમામ હોસ્પિટલો છે ત્યાં એક પત્ર લખવામાં આવ્યો છે અને સોમવાર સુધીમાં આ વિગતો આપવાની વાત કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે રાજકોટ જિલ્લાની તો 55 જેટલા આરોગ્ય કેન્દ્ર છે, 12 જેટલા કમ્યુનિટી હેલ્થ સેન્ટર છે, 5 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે અને એક જિલ્લા હોસ્પિટલ આવેલી છે। જે મેડિકલ હોસ્પિટલ છે ત્યાં પણ જે આ પત્ર છે તે લખવામાં આવ્યો છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો શ્વાનના, જે શ્વાન હોસ્પિટલની અંદર જ જે જૂનું બિલ્ડિંગ છે હોસ્પિટલનું જૂના વોર્ડ વિભાગ છે ત્યાંના આ દ્રશ્યો છે કે શ્વાન સૂતું છે। આ જ પ્રકારે જે રાજકોટની જે હોસ્પિટલ છે ત્યાં અલગ અલગ વિસ્તારો છે ત્યાંની વાત કરવામાં આવી છે। આપણે આગળ પણ જોઈએ ક્યાંય શ્વાન મળે તો, કારણ કે લગભગ એટલી જ વારમાં જો વાત કરીએ તો લગભગ 5 થી 7 જેટલા શ્વાનો છે તે અમે જોયા છે જે વિસ્તારની અંદર। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટની સિવિલ હોસ્પિટલ સૌથી મોટી હોસ્પિટલ છે ને અલગ અલગ વિસ્તારની અંદર જે શ્વાનો છે તે અહીં જોવા મળતા હોય છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો। બીજું જે રીતના કહી શકાય કે શ્વાન ને ઘણી વખત એવી પણ ઘટના બની છે, લોકોને કરડવાની પણ ઘટના બનતી હોય છે, બચકા ભરતા હોય છે ને તેને જ લઈને જે સુપ્રીમ કોર્ટે જે રીતના હુકમ કર્યો છે તેને લઈને રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। સૌથી વધારે આરોગ્ય વિભાગની અનેક એવી ઘટનાઓ પણ સામે આવી છે કે દર્દીઓ જ્યાં દાખલ હોય છે તે દર્દીઓના બેડ સુધી પણ શ્વાન પહોંચ્યા છે। તો અનેક વખત રસોડામાંથી જે વસ્તુઓ જે દર્દીઓને આપવામાં આવતી હોય છે તે પણ તેમના મોઢામાં જોવા મળતી હોય છે। એટલે તેને લઈને આરોગ્ય વિભાગ છે હરકતમાં આવ્યું છે। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા આ જે શ્વાન છે તે તમારા વિસ્તારમાં કેટલા છે તેના આંકડાકીય માહિતી છે તે માંગવામાં આવી છે। થોડા સમય પહેલા શિક્ષણ વિભાગે પણ આ પ્રકારનો પરિપત્ર છે તે કર્યો હતો। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।